રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયના અધ્યક્ષ સ્થાન હેઠળ ડીજી ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। સવારના 10 વાગ્યાથી ડીજીપી વિકાસ સહાયના અધ્યક્ષ સ્થાને હેઠળ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં રાજ્યભરના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના મહાનગરના શહેર પોલીસ કમિશનર તેમજ જુદી જુદી રેન્જના વડાઓ બેઠકમાં હાજર રહ્યા। બપોરના 3 વાગ્યા સુધી ડીજી ક્રાઇમ કોન્ફરન્સ શરૂ રહેશે। પોલીસની કામગીરી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી તો ડીજીપી દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ પૂર્ણ કર્યા બાદ બપોરના 3:30 વાગ્યાના અરસામાં પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવશે। ઔદ્યોગિક નગરી વાપીમાં બીઝેડ જેવા વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં અનેક ગણું વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું રોકાણ કરાવી લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી છે। રોકાણકારો ઓફિસને છેલ્લા 10 દિવસથી ખંભાતી તાળા મારી ફરાર થતા રોકાણકારોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે આ કંપનીમાં રોકાણ કરનાર મોટાભાગના શ્રમિકો છે જેમની પરસેવાની કમાણી લઈ કંપનીના ઠગબાજો ફરાર થઈ ગયા છે। જો કે હજી સુધી આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। આપને જણાવી દઈએ કે વાપીમાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર શ્રી સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે 10 વર્ષથી એક ઓફિસ ખુલી હતી જે બેંકની જેમ જ ચાલતી હતી અને આમાં રોકાણ કરતા રોકાણકારોને આ ક્રેડિટ સોસાયટી સરકાર માન્ય હોવાથી અને સરકારના કોઈ વિભાગ સાથે જોડાયેલું હોવાનું બહાનું બતાવી લોકોને રોકાણ કરવા માટે પ્રેરવામાં આવ્યા હતા। વાપી સિવાય રાજ્યમાં અનેક જગ્યાએ આ બોગસ કંપનીની શાખાઓ હોવાનું રોકાણકારોએ ન્યૂઝ 18ને જણાવ્યું હતું। ઔદ્યોગિક નગરી વાપીમાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે। આ વખતે એકના ડબલ કરવાની લાલચે લાખો રૂપિયાનું ઉઘરાણું કરી અને એક ક્રેડિટ સોસાયટીના સંચાલકો ફરાર થઈ ગયા છે। અત્યારે આપ જે જોઈ રહ્યા છો વાપી નેશનલ હાઈવે પર આવેલા અમીદરા કોમ્પ્લેક્સ પર આવેલું આ છે શ્રી સનેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની આ ઓફિસ છે। 10 વર્ષથી અહીંયા આગળ ઓફિસ ચાલતી હતી જ્યાં આગળ લોકોને એકના ડબલ આપવાની લાલચે દર મહિને ઉઘરાણું કરવામાં આવતું હતું। જોકે આજે સવારથી જ અહીંયા આગળ કંપનીના જે આ ઓફિસના શટર છે બંધ જોવા મળી રહ્યા છે। જે અહીંયા આગળ સંચાલકો હતા તેમના મોબાઈલ નંબર પણ સ્વિચ ઓફ આવી રહ્યા છે। મોટી સંખ્યામાં અહીંયા આગળ જે રોકાણકારો હતા તે લોકો અહીંયા આગળ ઉમટ્યા છે। કેટલાક રોકાણકારો આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરીશું કે કઈ રીતે તેમની સાથે ઠગાઈ કરવામાં આવી છે। સૌ પ્રથમ આપણે અહીંયા આગળ આ ક્રેડિટ સોસાયટીમાં જે एजेंट હતા એમની સાથે સીધી बात કરીશું। आपका नाम? मिश्रीलाल पासवान। मिश्रीलाल जी, ये किसका ऑफिस था और किस तरह से चलता था? और ये बैंक है, इसमें बैंक हुआ करता था और हम लोग यहाँ पैसा जमा करते थे और समय पूरा होने के बाद हम लोग को यहाँ से मैच्योरिटी मिलता था। किस तरह की स्कीम थी? स्कीम सर जैसे रेकरिंग डिपॉजिट, फिक्स डिपॉजिट, पेंशन प्लान, आयुष्मान प्लान, सुकन्या योजना, तमाम तरह की जैसे बैंकों में प्लान होती है वैसे प्लान हुआ करता था। किस तरह आपके साथ कितने लोग थे? जी सर, हमारे लोग तो कम से कम हमारे पूरे ग्रुप के 50 लोग हैं। तो कितने पैसे गए इसमें? जी सर, पूरे ग्रुप का तो काउंटिंग मैं नहीं अभी किया हूँ। फिलहाल मेरा 5 लाख रुपया गया है। मैं तो सर कंपनी में दिहाड़ी मजदूरी करता हूँ सर। कितने यहाँ पे कितने डिपॉजिट करते थे? हमारा यहाँ अप्रोक्स 19 महीना हो गया सर। 19 महीना। कितने पैसे थे? पर मंथ 2000 मैं जमा करता था। आपको क्या स्कीम में क्या देने वाले थे? स्कीम में ऐसा था कि 5 साल का प्लान था, पॉलिसी प्लान था जिसमें कि 2000 रुपया पर मंथ भरना पड़ता था और लास्ट में जब मैच्योरिटी पूरा हो जाने के बाद, कंप्लीट हो जाने के बाद 1,71,270 रुपया का मैच्योरिटी मिलता। मैं सर फैक्ट्री में काम करता हूँ और 2000 पर मंथ मतलब करके ऐसा 88,000 रुपया मतलब मेरा इसमें लगा हुआ है। भरत सिंह वाडेर, न्यूज़ 18।